નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ જામનગરથી। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ 19 માર્ચે આવેલા તોફાની પવનને કારણે પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના પરિણામે કુલ 726 ગામોમાંથી 452 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। જો કે તાત્કાલિક કામગીરી હાથ ધરાતા 448 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને બાકીના 4 ગામોમાં કામગીરી ચાલુ છે। પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે પીજીવીસીએલની 100 થી વધુ ટીમો યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી રહી છે। કુલ 1320 ફીડરમાંથી 728 ફીડરને નુકસાન પહોંચ્યું હતું, જેમાંથી 398 ફીડર રાત્રે જ સુધારી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ 330 ફીડર પર કામ ચાલુ છે, જે મુખ્યત્વે કૃષિ વિભાગ સાથે જોડાયેલા છે। બંને જિલ્લાઓમાં મળી કુલ 255 વીજ પોલને નુકસાન થયું છે, જેના કારણે અંદાજે 30 લાખથી વધુનું નુકસાન થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। હાલ પણ નુકસાનનો સર્વે ચાલુ છે અને ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે। 19મી માર્ચે બપોરના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલા વાવાઝોડા અને વંટોળના હિસાબે જામનગર વર્તુળ કચેરીના પીજીવીસીએલના નેટવર્કને પણ ખાસી અસર થઈ છે। આને કારણે જામનગર વર્તુળ કચેરીની નીચે આવેલા 1320 ફીડરમાંથી 728 ફીડરથી અસરગ્રસ્ત થયેલા હતા, જેમાંથી ગઈકાલે મોડી રાત સુધીમાં 398 ફીડરનું કામગીરી કરી અને પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। જામનગર શહેરમાં આવેલા 100થી વધારે વીજ ફીડરોમાં કામગીરી કરી અને મોડી રાત સુધીમાં જ એનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। અત્યારે એગ્રીકલ્ચર ફીડરમાં 330 જેવા ફીડરો છે, જેમાં કામગીરી થઈ રહી છે, જેમાં આશરે 250 જેવા થાંભલાનું નુકસાનની અત્યાર સુધીમાં અમને માહિતી મળી છે, જેનો અંદાજિત ખર્ચ 30 લાખ જેવો છે અને આ જે થાંભલાઓ છે એને ફરીથી ઊભા કરી અને બાકીના જે લાઈનો વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે એની કામગીરી પણ સવારથી ચાલુ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ગામડાની વાત કરીએ તો ગઈકાલે જામનગર વર્તુળ કચેરી નીચે આવેલા 726 ગામડાઓમાંથી 452 ગામડામાં વીજ પુરવઠો પ્રભાવિત થયેલો હતો અને મોડી રાત સુધીમાં એમાં કામગીરી કરવામાં આવી હતી। આજે સવાર સુધીના રિપોર્ટ પ્રમાણે 498 ગામડામાં આ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। બાકી રહેલા 4 ગામડામાં જેટલું બને એટલું ઝડપથી થાંભલા ફરીથી ઊભા કરી લાઈન ખેંચી અને પાવર પૂર્વવત કરી દેવાની કામગીરી ચાલુ।